પચામાં પેન્ટ મળે ભાઈ, પચામાં શર્ટ મળે આ બાજુ. એ હોમાં બે સસ્તું ને સારું આ બાજુ ભાઈ. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ જવાનું છે અમારે બહાર સાવરકુંડલા જવાનું છે. સ્પેશિયલ વસ્તુ લેવા હાટો અમે ધક્કો ખાઈ છે. નજર ગાડી સાફ થાય છે. હે શું લેવા જવાનું છે? હે કાળુ શું લેવા જાય છે આપણે? જાય છે હવે હું લેવા જાય છે ખબર નથી હવે. હે ત્યાં જાય છે પણ એ જવાનું છે તો એક વસ્તુ લેવા જ ને. ધક્કો ખાવાનું છે વસ્તુ લેવા જ તે ત્યાં જાય ને પછી ખબર પડે કે શું લેવા જાય છે. સાવરકુંડલા જ મળશે. સાવરકુંડલા જ મળશે વસ્તુ. એવું છે તો ભાઈ જો આ રીતે છે એક વસ્તુ એના હાટુ લેવા જવાની છે. ચાલો હવે જઈએ અમે. એ કાલો હવે તો જો આપણે શું લેવા જઈએ છીએ? હવે ત્યાં આપણે જઈએ છીએ ત્યાં જઈએ ને પછી આપણને ખબર પડે કે ત્યાં જઈને શું વસ્તુ લેવાનું છે. આ એક વસ્તુ લેવા હાટુ ધક્કો ખવડાવો તમે? સ્પેશિયલ એક વસ્તુ લેવા હાટુ જ જવાનું છે. એવું છે? હા તો ભાઈ જો બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો. અમે જઈએ છીએ અત્યારે ચાલુ ગાડીએ જઈએ, બરોબર છે. હવે સાવરકુંડલા જઈને અને શું લેવું છે મગજ મારો હાવ ખરાબ કરી નાખ્યો. કેતા મને નથી કેતા શું લેવું છે એમ. તું કે મારી હારે હાલ કુંડલા જવું છે અત્યારે ને અત્યારે હાલી કે ગાડી કાઢી કે કઈ શોખ વાટ નથી કરતા, બરોબર. મારો મગજ ફરી ગયો છે મિત્રો. શોખ વાટ કરે તો શું છે નકર શું ખબર પડે. આ રીતનું છે. હવે ન્યા છે ને તમને દેખાડશું બીજું હું બંને વિશે કઈ કહેવાય નહીં નકર ખોટું લાગી જાય. જો અત્યારે રોડે ચડી ગયા છીએ અમને. આ રીતે છે ને પપ્પુભાઈ જો બેઠા હે. હે હું લેવા જાય તો જો હાલો મિત્રો આપણે ગારિયા જાતે સાવરકુંડલા પહોંચી ગયા છે. અને આમ જો આ ગેટ તમે જો ને એના ઓલા સીન જો ખાવ ડાલા મોટા હે. ગાડી ઉતરી જાય તમને એ વિડીયોમાં તમને લાઈવ એક્સિડન્ટ જોવા મળે. હે કાળુ કઈ બાજુ લેવાની છે કાળુ? નાવલી. હે નાવલી નાવલીમ જવાનું છે? હા હવે તો જો હું લેવા આવ્યા છીએ એમ. તમને નાવલીમાં પહોંચવાનો છે. લા કાળુ બહુ કર્યો તમે યાર. આમ ન હોય મારો ભાઈ યાર કઈ ગયો ને. તો જો ભાઈ સાવરકુંડલા અમે પોગી ગયા છીએ અને ફાટેક અત્યારે બંધ છે. ઉભા છે ત્યાં. અને જો કાળુ હવે કહી ગયો શું આપણને પહોંચવાનું. જો ટ્રેન આવી ગઈ છે ભાઈ અત્યારે અને ફાટેકે પહોંચ્યા જો. હા એમ જો આ રીતે છે ભાઈ. ટ્રેન આવી ગઈ છે અને ફાટેક બંધ છે. અમે ઉભા છીએ અત્યારે વેટિંગમાં છીએ. હવે ટ્રેન જાય પછી ફાટેક ખુલે અને હવે નાવલીમાં જાય ને તમને ભાઈ કાકા શું કે કઈક મને હકીકતમાં નથી ખબર. આ વિડીયો બનાવવા જો ટ્રેન વહી ગઈ છે. તો હાલો હવે આપણે ગાય ગાડી કાઢી લઈએ. સાવરકુંડલાની નાવલીની અંદર અમે અત્યારે જો પ્રવેશ થઈ ગયા. નાવલીમાં જઈએ છીએ એટલે હવે તો જો હું હવે જઈએ છીએ. બસ હવે થોડીક જ વાર છે પહોંચી જાય છે. થોડીક જ વારમાં તમને કહીએ હમણાં શું લેવા. અને જો આ સાવરકુંડલાની બાકી બજાર છે ભાઈ. હાલીને જઈએ છીએ. ગાડી થોડીક અમે પાછળ આગી મૂકીએ. આખી એટલે આખી ઠેઠ નાવલી લગભગ અહીંથી થોડીક પાછળ જ હશે. હવે આવી ગઈ છે આગી નથી કઈ. પપ્પુભાઈ જો હાલે હે. આજ તો હાલીને પગ દુખવાડવાના છે તો કારણ કે કેટલા લગીને આવે એનું કઈ નક્કી છે નહીં. આ રીતે છે. અને આ જો સાવરકુંડલાનું છે બસ સ્ટેન્ડ. તો ભાઈ હાલો હવે જોગીદાસ બાપુની નાવલી કહેવાય બિહાર સાવરકુંડલાની અંદર આપણે છીએ. જોગીદાસ બાપુ ખુમાણની નાવલી કહેવાય. હો ભાઈ જો અત્યારે આ બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો કપડા છે. આ બધા કપડા છે. બધા એટલે બધા કપડા છે તમે જોઈ શકો છો.
આ શનિવારે જ હોય કાકા, આડા દિવસે ન હોય. એની સાઈડમાં પર્સ છે, અહીંયા બીજો સામાન બેસે છે. હાલો તો એને આપણે પૂછીએ. એક સામાન એવો નહીં હોય તમને અહીંયા જોવા નહીં મળે શનિવારે સાવરકુંડલા. લેડીઝ વર્ક ની પણ ઘણી વસ્તુ છે, કપડા છે. બચ્ચામાં પેટ મળે તો જો ભાઈ અત્યારે સાવરકુંડલાની શનિવારીમાં અમે આવી ગયા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો છો. અંદર હેઠે ને પુલના હેઠે છે. હું બોલતો હોઈશ તમને સંભળાતું હોય કે ન સંભળાતું હોય નથી ખબર. અત્યારે તમે જોઈ શકો છો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. તો જો અત્યારે અમે બજારમાં આવી ગયા છીએ અને સામાન તો શું લેવો છે કઈ ખબર જ નથી. સામાન એને શું લેવાનો છે એને ખબર નથી, બરોબર. પણ હવે જો અત્યારે તો શનિવારી છે એટલે અમે શનિવારીમાં આવી ગયા છીએ સાવરકુંડલા. જોગીદાસ ચુમાણ બાપુ નાવની કહેવાય ભાઈ. એની અંદર ટ્રાફિક તમે અત્યારે જોઈ શકો છો, જબરદસ્ત ટ્રાફિક છે, કાંઈ ઘટે નહીં. અંદર તમે પુલ આ ઉપરની સાઈડમાં તમે જે જોવો છો એ પુલ છે, તમે જોઈ શકો છો. અત્યારે જબરદસ્ત ટ્રાફિક છે. લાગટ કપડા છે, જ્યાં લગીને તમે નજર જાય ત્યાં લગીને બધા કપડા જ છે. ટ્રાફિક તો એટલી છે આગળના ભાગમાં, પગ મૂકવાની જગ્યા છે નહીં. જોઈ શકો છો અત્યારે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે આગળ. હા, આમ કેટલાક લગીને જવું? કાળો કઈ ગયા કે હેંડો કાળો કઈ ગયા?